નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો 1 એપ્રિલથી 6 નિયમો બદલાઈ જશે। મિત્રો, નવા નાણાકીય વર્ષ આગામી 1 એપ્રિલથી શરૂ થશે। આવનાર મહિનાની અંદર મિત્રો ઘણા બધા ફેરફારો થવાના છે, જેમાં મિત્રો 1 એપ્રિલથી એનપીએસની 2 સ્ટેપ ઓથેન્ટિકેશન સિસ્ટમ વપરાશકર્તાઓ માટે રહેલી હશે, જે મિત્રો 1 એપ્રિલથી લાગુ થશે। ઉપરાંત મિત્રો ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં પણ મોટો ફેરફાર કરવામાં આવશે। તેમજ મિત્રો ઓલા મની 1 એપ્રિલથી તેની 10,000 રૂપિયાના મહત્તમ વોલેટ લોડ પ્રતિબંધ કરી રહ્યું છે। ત્યારબાદ મિત્રો કેવાયસી અપડેટ વગરના ફાસ્ટેગ પણ મિત્રો બંધ કરવામાં આવશે। તેમજ મિત્રો 1 એપ્રિલે કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। ત્યાર પછીના સમાચારો, ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી મળશે। મિત્રો, એવું લાગી રહ્યું છે કે આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતો માટે સરકાર મહી સિંચાઈ નહેરોમાં પાણીનો પુરવઠો 10 એપ્રિલ સુધી ચાલુ રાખશે। ભારે ગરમી વચ્ચે ડાંગર, શાકભાજી, તમાકુ, કેળ તેમજ ઘાસચારાની રોપણી થવાની હોય અને સિંચાઈ વિભાગના સેક્રેટરીએ આ બાબતે રજૂઆત પણ કરાઈ છે। આવનારા એકાદ દિવસમાં આ અંગે હકારાત્મક નિર્ણય પણ લેવાઈ શકે છે। કંડાણા, વકાણ, બોરી, વિયરમાંથી પાણી મળશે તેમ લાગે છે। માર્ચ બાદ મિત્રો પુરવઠો બંધ કરવાની વાત પણ મિત્રો ચાલી રહી છે। ત્યાર પછીના સમાચારો, દૂધસાગર ડેરીએ આપ્યા સારા સમાચાર। મિત્રો, ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધમાં ભાવ વધારો કર્યો છે। ડેરીએ મિત્રો દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયા વધાર્યા છે। દૂધના ભાવ કિલો ફેટે 810 રૂપિયાથી વધી 820 રૂપિયા થયા છે। આ ભાવ વધારો 1 એપ્રિલથી એટલે કે મિત્રો આવતીકાલથી લાગુ થશે। ગત જુલાઈમાં પણ દૂધસાગર ડેરીએ ફેટના ભાવ દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો। 1 વર્ષ બાદ મિત્રો ફરી ડેરીએ પશુપાલકોના હિતમાં આ મોટો નિર્ણય લીધો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, દીકરીઓને સરકાર આપે છે ₹50,000 રૂપિયા સુધીની સહાય। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે। આજે અમે તમને મિત્રો એક એવી સરકારી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે। ખાસ વાત મિત્રો એ છે કે યુપી સરકાર દીકરીઓની ઉન્નતિ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે। હવે તમે મિત્રો ભાગ્યલક્ષ્મી યોજના હેઠળ ભારે લાભ મેળવી શકો છો। આના દ્વારા મિત્રો તમારી દીકરીને આર્થિક સહાય તેમજ અભ્યાસમાં પ્રગતિ કરવાની પણ તક મળશે। મિત્રો, રાજ્ય સરકારની આ યોજના હેઠળ બીપીએલ પરિવારની દીકરીઓને જન્મ સમયે ₹50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। આ પૈસા છોકરીઓના સારા ભવિષ્ય માટે આપવામાં આવે છે। આ સાથે મિત્રો છોકરીઓના શિક્ષણને આગળ વધારવા માટે વર્ગ પ્રમાણે પૈસા આપવામાં આવે છે। તો મિત્રો યુપી ભાગ્યલક્ષ્મી યોજનાનો લાભ મિત્રો કોણ લઈ શકે છે તેમની વાત કરી દઈએ તો અરજી કરનાર પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। છોકરીના લગ્ન 18 વર્ષથી ઓછી ઉંમરમાં ન થવા જોઈએ। આ સિવાય મિત્રો છોકરીના માતા પિતા યુવતીના વતની હોવા જોઈએ। 31 માર્ચ 2006 પછી બીપીએલ પરિવારોમાં જન્મેલી તમામ છોકરીઓ આનો લાભ લઈ શકે છે। આ યોજના હેઠળ પરિવારની માત્ર 2 દીકરીઓને જ પૈસા મળવા પાત્ર થશે। મિત્રો, યુપી ભાગ્યલક્ષ્મી યોજના માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તેમની વાત કરી દઈએ તો માતા પિતાનું આધાર કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, બેંક એકાઉન્ટ પાસબુક તેમજ મિત્રો મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે અરજી કરવાની રહેશે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. મિત્રો, ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી મિત્રો વ્યાજવા પૈસા લાવીને પણ વ્યાજના પૈસા ખેડૂતો ભરવા પડે છે, જેથી મિત્રો ખેડૂતોનો ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે પણ ખેડૂતોએ પાક ધિરાણ લોન પર લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જોકે મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે, તો પણ મિત્રો સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે એ મિત્રો માફ થવી જોવે કે નહીં? નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો, ડાયમંડ બુર્સને ઝડપી શરૂ કરવા કવાયત. મિત્રો, સુરત ડાયમંડ બુર્સને ઝડપથી કાર્યરત કરવા કમિટીએ પ્રયત્ન હાથ ધર્યો છે. જૂન મહિનાની કોઈ પણ તારીખ નક્કી કરીને વહેલી તકે ધમધમતું થાય તે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. મિની બજાર મહિદાપુરા અને મુંબઈના વેપારીઓ સાથે ચર્ચા કરી 600 ઓફિસ એક સાથે શરૂ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ માનવામાં આવે છે. આ પહેલા મિત્રો અમેરિકાના પેન્ટાગોન સ્થિત મિત્રો સંરક્ષણ મંત્રાલયને આ સ્થાન મળેલું હતું. ત્યાર પછીના સમાચારો મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ માટે આવી ગઈ ખુશ ખબર. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે મિત્રો કર્મચારીઓને માર્ચ મહિનાનો પગાર આપવાનો છે. આ પગારમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થું, ડીએ અને ભથ્થું એટલે કે મિત્રો HRA પણ મળશે. ખરેખર મિત્રો 31 માર્ચે રવિવાર છે, એટલે કે મિત્રો આજે રવિવાર છે અને આ જ કારણ છે કે પગાર મિત્રો 30 માર્ચે આવવાની આશા છે. જોકે મિત્રો RBI બેંકોને 31 માર્ચે રવિવાર હોવા છતાં પણ કામ ચાલુ રાખવાનું કહ્યું છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ઘર બનાવવા માટે મળશે 1,20,000 રૂપિયા સુધીની સહાય. કેવી રીતે અરજી કરવી જાણી લેજો. આપણા દેશમાં મિત્રો ઘણા એવા નાગરિકો છે જે મિત્રો ઘણા નબળા છે, જેના કારણે તેમની પાસે પોતાનું ઘર પણ રહેલું નથી. જે લોકોના પોતાના મકાનો છે તે ઘણા જૂના છે અને તે મકાનોની હાલત પણ ખરાબ છે. ગરીબ લોકો તેમના જૂના મકાનો રિપેર કરવા માટે પણ પૈસા ભેગા કરી શકતા નથી. આ સમસ્યાના ઉકેલ માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી મિત્રો નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના શરૂ કરી હતી. આ યોજના દ્વારા લાયક નાગરિકોને મકાનોના સમારકામ અને નવા મકાનો બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. નાણાકીય સહાય તરીકે સરકાર લાભાર્થીઓને મિત્રો સપાટ જમીન માટે 1,20,000 રૂપિયા અને પર્વતીય વિસ્તાર માટે 1,30,000 રૂપિયા સહાય આપશે. કેન્દ્ર સરકારે મિત્રો ગરીબ નાગરિકોની આવાસ સંબંધિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા નાગરિકોને પાકા મકાનો બનાવવા માટે સહાય પૂરી પાડવામાં આવશે. આમાં મિત્રો તમામ નાગરિકો જેઓ પોતાનું ઘર બનાવી શકતા નથી તેમને મિત્રો આ યોજના દ્વારા સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. ઘર બનાવવાની સાથે મિત્રો શૌચાલય બનાવવા માટે લાભાર્થીઓને સરકાર દ્વારા 12,000 રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવશે. આ યોજના દ્વારા મિત્રો ગરીબ નાગરિકો પણ સારા મકાનમાં રહી શકશે, જેનાથી મિત્રો તેમના જીવનમાં ખુશીઓ આવશે.
મિત્રો આ યોજના હેઠળ પરિવારમાં 25 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ પુખ્ત વ્યક્તિએ સાક્ષર હોવું જોઈએ. નહીં તો માત્ર આર્થિક રીતે નબળા વર્ગના લોકો પણ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પણ મેળવી શકે છે. કોઈ પણ મિત્રો ધર્મ અથવા તો જાતિની મહિલાઓ આ યોજના દ્વારા લાભ મેળવી શકે છે. તેમજ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજી કેવી રીતે કરવી તેમની વાત કરી દઈએ તો સૌપ્રથમ તો તમારે મિત્રો પીએમ આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે તમારા વિસ્તારના વોર્ડ સભ્ય અથવા તો વડા પાસે જવું પડશે. ત્યારબાદ મિત્રો તમારે પીએમ આવાસ યોજનાનું ફોર્મ મેળવવાનું રહેશે. તમારે મિત્રો ફોર્મમાં માંગવામાં આવેલી તમામ જરૂરી માહિતી કાળજીપૂર્વક દાખલ કરવી પડશે. આ પછી તમારે અરજી સાથે તમારા જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. હવે તમારે મિત્રો આ ફોર્મ વોર્ડ સભ્યના વડાને સબમિટ કરવાનું રહેશે અને તેની રસીદ મેળવવાની રહેશે. આ રીતે મિત્રો પીએમ આવાસ યોજના હેઠળ લાભની રકમ મેળવી શકશો. ત્યાર પછીના સમાચારો હવે મિત્રો પંજાબમાં ઘરે બેઠા જન્મ મરણ પ્રમાણપત્ર ઘરે બેઠા મળી જશે. પંજાબની આમ આદમી પાર્ટીની ભગવત માન સરકાર દ્વારા મિત્રો રાજ્યના લોકોની સુખાકારી માટે ઘણા ક્રાંતિકારી પગલાં ભરી રહી છે. આ ક્રમમાં મિત્રો સરકાર જન્મ મરણ પ્રમાણપત્ર ઘરે બેઠા મળી જાય તેવી વ્યવસ્થા કરવા જઈ રહી છે. પંજાબ સરકાર હવે મિત્રો જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર પ્રક્રિયાને સરળ બનાવવા જઈ રહી છે. દરેક હોસ્પિટલ અને મિત્રો શમશાન ગૃહનો ડેટા અપલોડ કરવા માટે એક મોબાઈલ એપ તૈયાર કરાઈ છે. હોસ્પિટલ, નર્સિંગ હોમ અને મેટર્નિટી સેન્ટર જ્યાં પણ મિત્રો કોઈ પણ મહિલા બાળકને જન્મ આપે ત્યાં મિત્રો મોબાઈલ એપ પર તમારે ડેટા અપલોડ કરવો ફરજિયાત કરાય છે. આવી જ રીતે મિત્રો શમશાન ભૂમિ સાથે જોડાયેલા લોકો પણ એપ પરનો રોજનો ડેટા એન્ટર કરવાનો રહેશે. આ એપને મિત્રો સ્થાનિક સરકાર વિભાગના જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર વિભાગ સાથે જોડવામાં આવશે જેથી મિત્રો સર્ટિફિકેટ જલ્દી બનાવી શકાય. જણાવી દઈએ કે મિત્રો આ પ્રયોગમાં દિલ્હી પણ સામેલ છે. જો પંજાબમાં મિત્રો આ પ્રયોગ સફળ થશે તો તેને દિલ્હીમાં પણ લાગુ કરવામાં આવશે. મુખ્ય સચિવ સ્તરે મિત્રો તેની બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. ત્યાર પછીના સમાચારો પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન. જો તમારી પાસે પણ મિત્રો પશુ છે તો તમને મિત્રો સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર થશે. જો તમારી પાસે પણ 5 થી વધારે પશુ છે તો તમે આ પશુપાલન લોન યોજના 2024 નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોનની રકમ મિત્રો સીધી જ અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. તમે મિત્રો આ રકમનો ઉપયોગ તમારો મિત્રો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો. તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેમનો લાભ માત્ર મિત્રો એવા લોકોને જ આપવામાં આવે છે જેમની પાસે મિત્રો 5 કે તેથી વધુ પશુઓ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ દરે આપવામાં આવે છે.